સંસારમાં એવી રીતે જીવો કે તમે જીવી જાણ્યા. આને નહીં બોલાવો, તેને નહીં બોલાવો, કઈ વાંધો નથી, શું ફેર પડવાનો છે? એને નથી ફેર પડવાનો, તમને ફેર નથી પડવાનો. પણ કાલે તમે ગુજરી જશો તો તમારા બાળકોને એ જ સાચવશે. તમે જેને બોલાવ્યો નથી ને, જે ભાઈને બોલાવ્યો નથી ને, એ ભાઈ જ તમારી પાસે આવશે. કહેવાનો અર્થ કે બધાને સાથે હરી મળીને રહેવામાં જ સુખ છે, બાકી કોઈ સુખ છે નહીં સાહેબ. એટલે જેવા ઈશ્વર જેવા સ્વરૂપ લે છે ને જે કાર્ય માટે, એ કાર્યવાળા આપણે બની જવું પડે, એ કાર્યવાન બની જવું પડે. તો જ એ સમાજ છે, તો જ એ પરિવાર છે, બાકી કઈ દુનિયામાં છે નહીં. સુખદેવજી મહારાજ કહે કે હે પરીક્ષિત રાજા, એક વાતની એવી ઘટના બની. આસુરી વૃત્તિઓનો જોર વધ્યો, આસુરી વૃત્તિઓનો જોર વધ્યો. ઇન્દ્ર શ્રીહીન થયા. એક દિવસ દુર્વાસા મુનિ નારાયણને મળવા ગયા અને નારાયણને દુર્વાસાના મુનિને જોયા એટલે આનંદમાં આવી ગયા કે મારા દ્વારા દુર્વાસા મુનિ. એટલે ગળામાં રહેલી વૈજયંતી માલા હતી ભગવાનની, એ એમણે કાઢી અને એ ઋષિને પહેરાવી દીધી. ત્યાંથી દુર્વાસા મુનિ વૈકુંઠમાંથી બહાર નીકળ્યા અને ઇન્દ્ર હાથી ઉપર બેઠો હતો. એને સમય મળ્યો એટલે વિચાર કર્યો કે દેવનો દેવ ઇન્દ્ર, તો આ મારે શું કરી આ માળાની? મારે તો હમણાં હું આશ્રમમાં વહી જાય, મારું તપ કરવા લાગીશ, મારે તો ક્યાંક ક્યાં રખડવાનું હોય, જવાનું હોય, ફરવાનું હોય. એટલે એ માળા કાઢી કે આનો અધિકારી તો ઇન્દ્ર છે એમ કહીને ઇન્દ્રને ગળામાં પહેરાવી. પણ ઇન્દ્રને અભિમાન હતું પોતાના રાજ્યનું, હું દેવનો દેવ ઇન્દ્ર છું. એટલે એ ઇન્દ્રે માળા કાઢી લીધી અને હાથીને પહેરાવી. એ હાથી અભિમાની, જેવો સંગ છે ને એવો જ રંગ થાય સાહેબ. જેવો આપણો સંગ હોય ને એવો જ રંગ મળે. હાથી અભિમાની, હાથીએ વૈજયંતી માલા લીધી સૂંઢની અંદર, નીચે ફેંકી અને પગ મૂકીને ચાલવા લાગ્યા. પગ મૂક્યો દુર્વાસા મુનિ ક્રોધિત થયા કે હે ઇન્દ્ર, તું આટલું અભિમાની? તારા હાથી તો એનથી વધારે અભિમાની છે. જા, તું શ્રીહીન થા. શ્રીહીન થવાનો આશીર્વાદ આપ્યો. અહીંયા દેવોને ગુરુઓને ખબર પડે કે શ્રીહીન થયા છે, એટલે હવે તમે ચડાયો કરો. અને કહેવાય છે કે ચડાઈ યુદ્ધ થયું. દાનવોએ દેવતાઓને ભગાડી મૂક્યા. દેવતાઓ નિરાશ થયા કે હવે શું કરવું. બ્રહ્માજી પાસે આવ્યા અને બ્રહ્માજીએ નારાયણ પાસે લઈને આવ્યા. નારાયણને પૂછ્યું કે પ્રભુ હવે? એટલે એણે ઇન્દ્રની સામે જોયું કે તું ઇન્દ્રને લાયક છું નહીં, તું ઇન્દ્ર બનવા લાયક છો જ નહીં. ઇન્દ્ર આવો હોય, દેવનો દેવ ઇન્દ્ર. સર, સંપત્તિ આપે તો અભિમાન માટે સંપત્તિ નથી આપતા. સંપત્તિનો યોગ્ય ઉપાય કરવા માટે સંપત્તિ તમને મળે છે. સંપત્તિ માટે અભિમાન કરીને આમ ચિંતા નહીં, પહેરી શકો. સંપત્તિ છે તો BMW ફેરી શકો, સોનાના ઘરેણા મોટા મોટા પહેરી શકો, પણ અભિમાન આપવાનું તમને કોઈ કીધું નથી. આ ઇન્દ્રને અભિમાન આવ્યું ને, અભિમાન નાશ કરે છે માણસનું. અભિમાન શું કરે છે? સંપત્તિઓનો નાશ કરે છે. એટલું યાદ રાખજો. આજ નહીં તો કાલ, નહીં તમારા બાળકો ઉપર પણ એની અસર જરૂર દેખાશે અભિમાનની.